થરાદ શહેરનું એસટી બસ સ્ટેશન હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। બસ સ્ટેશનની અંદર દિવસે ને દિવસે વધતા જતા ચોર ટોળકીઓ અને ખિસ્સાકાતરુઓના ત્રાસને કારણે મુસાફરો અને સ્થાનિક જનતા ભારે પરેશાનીનો સામનો કરી રહી છે। આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થરાદ બસ સ્ટેશન પરિસરમાં મુસાફરોની સુરક્ષા માટે ખાસ જીઆરડી પોઈન્ટ ફાળવવામાં આવેલો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પોઈન્ટ પર છેલ્લા કેટલાક સમયથી ક્યારેય કોઈ સ્ટાફ હાજર જોવા મળતો નથી। સુરક્ષા માટેનો આ મહત્વનો પોઈન્ટ માત્ર કાગળ પર કે શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયો છે। હાલમાં શાળાઓ ચાલુ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની અહીં ભારે અવરજવર રહે છે। આવા સમયે સુરક્ષા વ્યવસ્થા શૂન્ય હોવાને કારણે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને મહિલા મુસાફરોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એસટી ડેપોમાં અવારનવાર ચોરીના બનાવો બની ચૂક્યા છે, તેમ છતાં વહીવટીતંત્ર જાણે કુંભકર્ણ નિદ્રામાં ફૂટી રહ્યું હોય તેવો અહેસાસ મુસાફરો કરી રહ્યા છે। જનતા સવાલ ઉઠાવી રહી છે કે જો અહીં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ રહેશે। થરાદની જનતા અને મુસાફરોની માંગ છે કે આ ગંભીર બાબતે જિલ્લા પોલીસ વડા તાત્કાલિક કડક વલણ અપનાવે અને બસ સ્ટેશન પરિસરમાં કાયમી ધોરણે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવે।